ઘણા સમય પહેલા એક ક્રૂર શેર જંગલનો રાજા હતો। તે ભોજન માટે જાનવરોને મારી નાખતો। જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા। એક દિવસ બધા પ્રાણીઓ તેમની પાસે સૂચન લઈને ગયા। એમાંના સૌથી હોશિયાર શિયાળે પ્રેમથી કહ્યું, મહારાજ, તમે અમારા રાજા છો, અમે તમારા સેવક છીએ। અમારી પાસે એક સૂચન છે। તમે વૃદ્ધ અને નબળા થઈ રહ્યા છો, તો તમે ઘરે કેમ નથી રહેતા? અમે વચન આપીએ છીએ કે દરરોજ એક પ્રાણી તમારું ભોજન બનવા આવશે। હવે તમારે શિકાર કરવાની જરૂર નથી, આપણે પણ શાંતિથી જીવીશું। શેરને સલાહ પસંદ આવી। તેને ગર્જના કરી, જો તમે પ્રાણીઓને મોકલી શક્યા નહીં તો હું ઈચ્છું એટલા પ્રાણીઓને મારી નાખીશ। પ્રાણીઓએ કહ્યું, મહારાજ, અમે અમારું વચન પાળીશું। તે દિવસથી દરરોજ એક પ્રાણી સિંહની ગુફામાં જતું અને સિંહ તેને ખાઈ લેતો। એક દિવસ સસલાનો વારો હતો અને એક નાના સસલાને જવાનું કહેવામાં આવ્યું। તે ખૂબ જ સ્માર્ટ હતો। સિંહ બધાને મારી ખાતો રહે એ તેને જરાય ન ગમે। ગુફા તરફ જતા તેને બચવાનો રસ્તો મળ્યો। ધીમે ધીમે ચાલીને તે ત્યાં મોડો પહોંચ્યો। નાના સસલાને ખાવા માટે જોઈને સિંહને ગુસ્સો આવ્યો। તેણે ગર્જના કરી, તને કોણે મોકલ્યું છે? તું મારા માટે જમવા માટે બહુ નાનો છે અને તું પણ મોડો આવે છે। મને બહુ ભૂખ લાગી છે। નાના સસલાએ વંદન કર્યું, મહારાજ, કૃપા કરીને મારી વાત સાંભળો। મારી સાથે વધુ 5 સસલા મોકલવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં એક સિંહ તેમને મળ્યો અને તેમને ખાઈ ગયો। તેણે કહ્યું કે તે જંગલનો રાજા છે અને હું કોઈક રીતે ત્યાંથી છટકી ગયો। સિંહ ગરજ્યો, બીજો સિંહ? બીજો ક્યાં છે? સસલાએ શેરને જંગલમાં બનેલા એક કૂવા પાસે લઈ ગયો અને કહ્યું કે ત્યાં કિલ્લામાં છે। અને સસલું ત્યાંથી ત્યાં સંતાઈ ગયું અને સસલાએ કૂવા તરફ ઇશારો કર્યો। સસલાએ સિંહને નીચે તરફ જોવા કહ્યું। જ્યારે સિંહે પાણીમાં જોયું ત્યારે તેને પ્રતિબિંબ દેખાયું। તેણે ગુસ્સાથી ગર્જના કરી। કૂવામાંથી વધુ જોરથી ગર્જનાનો અવાજ આવ્યો। પોતાની ગર્જનાનો પડઘો સાંભળીને સિંહે વિચાર્યું કે બીજો સિંહ ગર્જના કરી રહ્યો છે। દુશ્મનને મારવા માટે તે કૂવામાં કૂદી પડ્યો। તે કૂવામાં ડૂબી ગયો અને બહાર નીકળી શક્યો નહીં। ચતુર સસલું ખુશીથી ઘરે પરત ફર્યું। તેણે પોતાની હિંમત અને ચતુરાઈથી પ્રાણીઓનો જીવ બચાવ્યો। તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે શક્તિ કરતાં શાણ પણ શ્રેષ્ઠ છે। તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।